હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. આજે કેનેડા પીઆર તરફથી બહુ મોટા ગુડ ન્યૂઝ તમારા લોકો સાથે બે ગુડ ન્યૂઝ તમારી સાથે હું શેર કરીશ. કેનેડાનું ફોકસ ફાઇનલી પીઆર પર વધી રહ્યું છે, જે હું તમને કન્ટિન્યુઅસલી કહી રહ્યો હતો. એક સાથે લગભગ 7,700 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે. કેનેડાએ #303 અને #304 એટલે કે 304 અને 303 આ બે ડ્રો એક સાથે આજે રિલીઝ થયા છે. બંને ડ્રોની અંદર હું તમને કહું, ઓવરઓલ એપ્રોક્સિમેટલી 7,700 લોકોને એક સાથે ઇન્વિટેશન મોકલવામાં આવ્યા છે. આગળ વિડીયોને લાસ્ટ સુધી જોજો, પ્રોપર સમજાઈ જશે અને ડિટેલની અંદર હું તમારી સાથે આની અંદર શેર કરીશ. બહુ સારા ગુડ ન્યૂઝ છે તમારા માટે. શાંતિથી સાંભળજો, શાંતિથી પ્રોપર તમને સમજમાં આવી જશે. ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી, સબસ્ક્રાઈબ કરી રાખો, નોટિફિકેશન ઓન રાખો. આવી જ અપડેટ તમારી સાથે હું શેર કરતો રહીશ અને મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું પ્લીઝ ના ભૂલતા. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. પહેલાં આપણે ડ્રોની વાતો કરી લઈએ. 303 ડ્રો નંબર, જેની અંદર હું તમને કહું કે એપ્રોક્સિમેટલી હું તમને વાત કરું છું 1391 1391 ઇન્વિટેશન રિલીઝ કરવામાં આવ્યા છે. 1391 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે 670ના સ્કોર પર. ફરી એક જ ટોપિક આવશે, 670નો સ્કોર તો બહુ હાઈ કહેવાય. હું તમને હજી કહું છું, આ પ્રોવિઝનલ નોમિનેશનનો ડ્રો છે. પ્રોવિન્સ પાછું ફોકસ કરવામાં આવ્યું છે, પ્રોવિન્સની ડિમાન્ડ વાઇઝ ફોકસ કરવામાં આવ્યું છે. તમે બી જો તમારી પીઆરની ફાઇલ લગાવો છો તો હું તમને હજી બી કહું છું, પ્રોવિન્સ ખાસ કરીને ફોકસ કરીને સિલેક્ટ કરજો. આ ડ્રોની અંદર હું તમને કહું, એ લોકોએ 600 પોઈન્ટ, જો હું પ્રોવિન્સ નોમિનેશનના 600 પોઈન્ટ બાદ કરી નાખું તો 170 પોઈન્ટ્સ જ વધે. રિયલમાં આ એક ગુડ ન્યૂઝ કહેવાય કે જો તમે પ્રોવિન્સ ડિમાન્ડ વાઇઝ જશો તો તમને બેનિફિટ વધારે મળશે, સિલેક્શન તમારું જલ્દી થશે. બીજા ડ્રો ઉપર આપણે આગળ જઈએ. #304 304 નંબરનો જે ડ્રો છે એ રિલીઝ કરવામાં આવ્યો છે. 6,300 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે, જેની અંદર હું તમને કહું CRS સ્કોર છે, લોએસ્ટ સ્કોર છે, 515નો સ્કોર છે. અગેન એ જ ટ્રાયબેકર રૂલ્સ કે એક પોઈન્ટ ઉપર બે જણા હશે તો સૌથી પહેલાં જેને ફાઇલ મૂકીએ છે એને સિલેક્ટ કરવામાં આવે છે. આ ડ્રોની એક ખાસિયત એ છે કે આ ડ્રો CEC ક્લાસનો ડ્રો છે, કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસનો ડ્રો. હું ઘણી વખત ક્લાયન્ટને સજેસ્ટ કરતો હોઉં છું કે જો પ્રોફાઇલ વાઇઝ તમે સ્ટ્રોંગ CECમાં લાગતા હો તો કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસ પર ફાઇલ મૂકજો. બિકોઝ આગળ ફ્યુચરની અંદર જે લોકો કેનેડામાં છે એ લોકોને આ બેનિફિટ મળતો હોય છે અને આ બેનિફિટ માટે ગવર્મેન્ટ બી વારે વાર કહી રહી છે કે કેનેડાની ધરતી પર હશે અને પ્રાયોરિટી મળશે. અલ્ટિમેટલી કેનેડાએ આમાં એ જ કરવાની કોશિશ કરી છે. લગભગ હું તમને કહું કે CEC ક્લાસનો ડ્રો જે છે 2020 પછી સૌથી હાઈએસ્ટ પીઆરના ઇન્વિટેશન જે છે CEC ક્લાસ ડ્રોના 6,300 એક સાથે, એ આજે 4 કે 4.5 વર્ષ પછી રિલીઝ કરવામાં આવ્યા હશે. કેમ તો કે મેં તમને એક વાત કીધી એ પ્રમાણે કેનેડામાં પીઆરની જરૂરત છે. કેનેડા પીઆર કરવા રેડી છે. ઓનલી એ પ્રોફાઇલ માટે છે કે જે જુગાડુ પ્રોફાઇલ છે યા પ્રોબ્લેમ એ લોકો માટે છે. જેન્યુઅલ છો, પ્રોફાઇલ સારી છે તો તમે લોકો વેઇટ કરો અને ડિમોટિવેટ ના થાઓ. મેં તમને ઓલવેઝ હું તમને કહું છું, કેનેડાની પાસે અલ્ટિમેટલી ઓપ્શન નથી. હા, એક વસ્તુ હોય કે સિસ્ટમેટિકલી જવા માટે, પ્રોપર વે પર સિલેક્શન કરવા માટે થોડું ટફ પડે. આજે કેનેડાનું હું તમને વાત કરું, જુલાઈ મહિનાની આપણે વાત કરીએ તો એપ્રોક્સિમેટ આજે 17 દિવસ થયા હશે તો એ જુલાઈના 17 દિવસની અંદર લગભગ 17,000 લોકોને સિલેક્ટ કરવામાં આવ્યા છે. પર ડેની એવરેજ કાઢીએ તો 1,000 લોકોનું પર ડેનું સિલેક્શન થયું કહેવાય. બીજી વાત કરું તો CEC ક્લાસનો જે લાસ્ટ ડ્રો થયો હતો, આપછી જે ડ્રો થયો હતો એ 522ના સ્કોર પર 3,000 ITA ઇસ્યુ કર્યા હતા. આ ડબલ ITA થઈ ગયા છે 6,300. અને આમની અંદર જે CRS સ્કોર છે એ ઘટ્યો છે. તમે જો 522થી 515 7 પોઈન્ટ ડાઉન આવ્યો છે. ધીરે ધીરે કેન્ડિડેટ જેમ ઓછા થતા જશે એમ ડ્રો નીચે આવતો જશે. જો કદાચ તમે બી તમારી ફાઇલ નથી લગાવી તો હું તો કહું છું CEC ક્લાસની અંદર પુટ ઓન કરી રાખજો, બેનિફિટ તમને મળી શકે છે. બીજી વસ્તુ હું તમને એક ડિટેલની અંદર શેર કરું. નોર્મલી જ્યારે મે જૂનની સાયકલની અંદર જ્યારે ચેન્જીસને એપ્લિકેબલ કરવાની ટ્રાય ચાલી રહી હતી ને, ત્યારે આ વસ્તુ ધીરે ધીરે સ્લો થઈ હતી. ત્યારે લોકો પાછા પીઆર માટે નેગેટિવ થઈ ગયા હતા. વસ્તુ શું હતી કે રિસર્ચ રિપોર્ટ આ બધી પ્રોસેસને કરતાં એક સમય લાગે. આ પ્રોસેસ હાથમાં આવી તો આજે જુલાઈના 17 દિવસની અંદર 17,000 લોકોને સિલેક્ટ કરી લીધા છે.
હું તમને લાસ્ટ મંથની વાત કરું તો જૂનમાં ઓનલી 1500 લોકો અને મેની અંદર ઓનલી 6000 લોકો સિલેક્ટ કરવામાં આવ્યા હતા, બિકોઝ સિસ્ટમને પ્રોસેસ કરી રહ્યા હતા એ લોકો. હવે અલ્ટિમેટલી જ્યારે સિસ્ટમ પ્રોસેસ થઈ ગઈ છે, એક પ્રોપર રૂટ પકડી રહી છે, ત્યારે તમે જો એક ડ્રોની અંદર 6300ના સિલેક્શન આવી રહ્યા છે. આની પહેલાં CEC ક્લાસમાં સિલેક્ટ કર્યા 3000, અત્યારે સિલેક્ટ કર્યા 6300, અને આ આંકડાઓ હજી મને એવું લાગે છે કે વધી શકશે ફ્યુચરની અંદર. અલ્ટિમેટલી આની અંદર ગુડ ન્યૂઝ એ છે, હા, અમુક જે લોકોને સિલેક્શનો આવી ગયા છે એ લોકોને બધાને કોંગ્રેચ્યુલેશન, અને જે લોકોના સિલેક્શનો નથી આવ્યા કદાચ એ લોકો ડિમોટિવેટ ના થતા, ફોકસ છે, કેનેડા ટ્રાય કરે છે. હા, તમારી કોમ્પિટિશન કોણ છે, તમારાથી હાઈ રેન્કરવાળા છે એ કદાચ કોમ્પિટિશનમાં છે કે એ લોકોની પ્રાયોરિટી ફર્સ્ટ રાખવામાં આવે. બટ જે મેઇન હેડેક હતું કે કેનેડા પીઆરના ડ્રો જ હોલ્ડ પર હતા, એ એટલી સિસ્ટમ થઈ ગયું એટલા માટે કે સિસ્ટમ એક્ટિવ થઈ ચૂકેલ છે, IRCC એક્ટિવ થઈ ગઈ છે. હવે તમારે વેઇટ શું કરવાનો છે કે તમારો નંબર ક્યારે આવે. જો માહિતી સારી લાગી છે લાઇક કરી દેજો, મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું પ્લીઝ ના ભૂલતા. સ્પ્રેડ એજ્યુકેશન, સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.